મને જે સબ્જેક્ટ આપેલો છે, વર્ક લાઈફ બેલેન્સ ઇન ધ એરા ઓફ વિમેન એમ્પાવરમેન્ટ. હવે ઓનેસ્ટલી કહું તો મારા માટે સ્ત્રી સશક્તિકરણનો યુગ બહુ પહેલેથી શરૂ થઈ ગયો, જ્યારથી મારો જન્મ થયો ત્યારથી. કારણ કે મેં એક જ સ્ત્રીને જોઈ છે જે સશક્ત હતી પહેલેથી, અને એ મારી મમ્મી હતી. કારણ કે શી વોઝ અ વર્કિંગ મધર. એણે 35 વર્ષ સુધી બેંક ઓફ બરોડામાં સર્વિસ આપી. શી વોઝ સ્કેલ 2 ઓફિસર. પણ એણે પ્રમોશન ન લીધું. કેટલા બધા પ્રમોશન્સ એણે જતા કર્યા. એવી અઢળક તક આવી હશે કે જ્યારે એ એલિજિબલ હતી, એક્ઝામ આપી શકી હોત અને એ ધારત તો એજીએમ તરીકે રિટાયર થઈ શકી હોત. પણ કેમ એણે પ્રમોશન જતું કર્યું, એની આ વાત છે. હું જ્યારે નાનો હતો ત્યારે હું મમ્મીને પૂછતો કે કોઈને ફાઇનાન્શિયલ નીડ જ ન હોય તો. મમ્મી એડવાન્સીસમાં હતી, સો લોન આપવાની એ બધું એની જવાબદારી, લોન અપ્રૂવ કરવાની. તો હું કહેતો કે કોઈને આર્થિક જરૂરિયાત જ ઊભી ન થાય તો, કોઈને લોન જ નથી જોઈતી. તો મમ્મી કે તો બેંકને પ્રોફિટ ન થાય. તો મેં કીધું બેંકને પ્રોફિટ ના થાય તો કે તો બેંક બંધ થઈ જાય. પછી હું કહેતો કે બેંક બંધ થઈ જાય પછી તો તું મારી સાથે રહીશ ને. આજે જ્યારે હું હોસ્પિટલ જવા નીકળું છું ત્યારે મારી દીકરી મને પૂછે છે કે કોઈ બીમાર જ ના પડે તો હું બે એવા પ્રસંગ કહીશ મારી પર્સનલ લાઈફમાંથી. તો મેથ્સમાં બહુ ઓછા માર્ક્સ આવ્યા 10th અને ત્યારે પેલું ટીચર્સનું પ્રેશર, પરફોર્મન્સ પ્રેશર, બોર્ડમાં રેન્ક લાવવાનો છે, અને આ બધાની વચ્ચે જ્યારે માર્ક્સ ઓછા આવ્યા ત્યારે હું બહુ નિરાશ થઈ ગયો. એન્ડ આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ. હું ઘરે આવ્યો રડતો રડતો. મમ્મી તો બેંકે હતી. મેં મમ્મીને ફોન કર્યો કે મારા મેથ્સમાં ઓછા આવ્યા છે આ ટેસ્ટમાં. એન્ડ એણે કીધું કે કંઈ નહીં, તું બેંકે આવી જા, કારણ કે એ તો બેંક છોડી ન શકે. તો મને કે તું આવી જા. અને મને યાદ છે કે હું સાયકલ પર રડતો રડતો મમ્મીને બેંકે ગયો. એન્ડ ધેર શી વોઝ. એ સામે મને લેવા આવી. પછી એણે મને કાઉન્સેલિંગ કર્યું અને મને કીધું કે તું બેસ અહીંયા. તો એ એના ટેબલ પર કામ કરતી હતી, પબ્લિક ડીલિંગ હતું, એ કસ્ટમર્સ અટેન્ડ કરતી હતી, અને હું એની બાજુમાં બેઠા બેઠા દાખલા ગણતો હતો. આ એક પ્રસંગ મને બરાબર યાદ છે. બીજો, મારું ફર્સ્ટ યર રેસિડેન્સી હતું સર્જરીનું. એન્ડ એઝ યુઝ્યુઅલ માય સિનિયર વોઝ સો ટોક્સિક. પણ જો સિનિયર ટોક્સિક નથી તો ઇટ મીન્સ કે તમારી ટ્રેનિંગ ક્યાંક લીકિંગ છે. સો આઈ એમ હજી સિનિયર મળે છે ત્યારે હું એમને કહું છું કે તમે આટલા બધા પેશન્ટ્સની વચ્ચે જનરલ વોર્ડમાં મારું ઇન્સલ્ટ ન કર્યું હોત તો હું ડ્રેસિંગ ક્યારે ન શીખ્યો હોત, હું સ્ટીચ લેતા ન શીખ્યો હોત. તો પહેલાં 3-4 મહિના એટલા બધા ડિફિકલ્ટ હતા કે મને એવું થયું કે છોડી દેવું છે, જે બધાને થતું હોય છે. તો એકવાર એવું થયું કે કંઈક ભૂલ થઈ ગઈ હશે, કે કંઈક રહી ગયું હશે, ડ્રેસિંગ રહી ગયું હશે, કે સિટી હોલ રહી ગયું હશે, અને મારા સિનિયરે મને પેશન્ટ્સની વચ્ચે એટલો બધો ખખડાવી નાખ્યો કે આઈ વોઝ સો ડિપ્રેસ્ડ કે મારે છોડી દેવું જ સર્જરી. અને ફોર્ચ્યુનેટલી આઈ વોઝ ઇન ભાવનગર. મેં મારું MS ભાવનગરમાંથી કર્યું છે. તો એ ટાઈમ મમ્મી માધવ હિલમાં હતી. શી વોઝ વર્કિંગ ધેર. સરટીથી 1.5 કિલોમીટરનું ડિસ્ટન્સ. સો મેં છોડી દીધી હોસ્પિટલ, કોઈને કીધા વગર હું નીકળી ગયો. અને મેં મમ્મીને ફોન કર્યો કે હું સર્જરી છોડી દઉં છું. અને એણે કીધું કે તું મને અડધી કલાક આપ, આપણે ક્યાંક મળીએ, જસ્ટ ગીવ મી 30 મિનિટ્સ. અને અમે એક સહકારી હાટ પાસે એક સેન્ડવિચની શોપ છે, ત્યાં અમે ઊભા હતા. અને ત્યારે એણે મને કીધું કે બેટા યાદ રાખજે, ધ પેઇન ઇઝ ટેમ્પરરી, ધ ગેઇન ઇઝ પરમેનન્ટ. તો અત્યારે આજે તને પીડા થાય છે ને એ બહુ જ ક્ષણિક છે. 6 મહિનામાં 1 વર્ષમાં તારો જુનિયર આવી જશે ને
પછી તને કંઈ જ નહીં થાય, પણ તારી સર્જરીની ડિગ્રી, કમ્ફર્ટ, ગ્લોરી, નોલેજ, ઇટ વિલ બી પરમનન્ટ. અને એના એ શબ્દો મને બરાબર યાદ છે. અને અડધી કલાક પછી હું વોર્ડમાં પાછો પહોંચી ગયો હતો. સો મમ્મી ક્યારેક ક્યારેક ગેરહાજર હતી એ મને યાદ નથી, પણ મને એટલું યાદ છે કે મને જ્યારે એની જરૂર હતી ત્યારે એ હંમેશા હાજર હતી. કારણ કે આપણને મમ્મી ત્યારે જ યાદ આવે છે જ્યારે આપણે પીડામાં હોઈએ છીએ, દુઃખમાં હોઈએ છીએ, અપસેટ હોઈએ છીએ. આપણે રમતા હોઈએ છીએ ત્યારે તો કોઈ યાદ નથી આવતું, જ્યારે ખુશ હોઈએ છીએ ત્યારે કોઈ યાદ નથી આવતું. અને એટલે જ પેરેન્ટિંગ પરનો એક રિસન્ટ રિસર્ચ એવું કહે છે, કિડ્સ ડુ નોટ નીડ પરફેક્ટ પેરેન્ટ, they need present one. That means emotionally present, emotionally available. મમ્મી આખો દિવસ ઘરમાં હોય પણ જો બાળક એની સાથે કશું શેર ના કરી શકે, એ પોતાના મોબાઈલ પર હોય, રીલ બનાવતી હોય, બીજું કંઈક વાંચતી હોય, તો એ ઇમોશનલી એબસેન્ટ છે. મમ્મી બેંકમાં હોય કે ઓટીમાં હોય કે ઓપીડીમાં હોય, પણ જો એક જ ફોન કોલમાં તમારું બાળક તમારી સાથે કનેક્ટ થઈ શકે, તમારી સાથે કશુંક શેર કરી શકે, તો એ ઇમોશનલ પ્રેઝન્સ છે. સો ક્વોલિટી ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એટલે મને મમ્મી સામે ઝીરો રિગ્રેટ્સ છે. ઓન ધ કોન્ટ્રી, આઈ એમ પ્રાઉડ કે જે ડેડિકેશન, હાર્ડવર્ક, વર્ક એથિક્સ હું એની પાસેથી શીખ્યો છું, એ અત્યારે મને કામ લાગે છે. વેરી વેરી સ્ટ્રિક્ટ વર્ક એથિક્સ. જો કોઈ મને પૂછે કે તમે બંને પ્રોફેશન ને પેશન કઈ રીતે બેલેન્સ કરો છો, તો હું એક જ જવાબ આપું છું, વર્ક એથિક્સ. તો ક્વોલિટી ટાઈમ જે એણે મને આપ્યો છે, અને ક્વોલિટી ટાઈમ એટલે અનડિવાઇડેડ અટેન્શન, વેન યુ આર કમ્પ્લીટલી પ્રેઝન્ટ ઇન ધ મોમેન્ટ, without looking at your phone, without doing something else, without reading a newspaper, you are completely with your child. અને વર્ક લાઈફ બેલેન્સની આપણે વાત કરીએ તો ઓનેસ્ટલી કહું તો વર્ક લાઈફ બેલેન્સ ઇઝ અ મિસનોમર. બિકોઝ જ્યારે બેલેન્સનો આપણે અર્થ કરીએ તો બેલેન્સ મતલબ ઇક્વલ વેઇટ ઓન બોથ ધ સાઇડ્સ. ત્રાજુ હોય એના બંને પલડા પણ એક જ ક્ષણ માટે એક સમાન હોય છે, એ પણ પછી ઉપર નીચે થઈ જાય છે. And it is practically unattainable. So, balance is never 50-50. Sometimes it is 90-10. ક્યારેક 90% વર્કને મળે છે, 10% ફેમિલીને કે લાઈફને મળે છે, ક્યારેક 90% ફેમિલીને મળે છે, 10% વર્કને મળે છે, અને ક્યારેક 100% સેલ્ફને આપવું પડે છે. સો ઇટ ઇઝ નેવર 50-50. ને જ્યારે આપણે વર્ક લાઈફ બેલેન્સની વાત કરીએ ત્યારે આપણને એક જ દ્રશ્ય દેખાય કે કોઈ લાકડી લઈને એક દોરડા પર ચાલે છે. બેલેન્સ એટલે આપણા મનમાં એ જ ઇમેજ આવે કે બેલેન્સ ગયું ને પડશે. પણ જે સાઉન્ડ મિક્સર હોય ને એમાં પણ બેલેન્સ હોય. જે રેડિયો જોકી વગાડતા હોય કે જે સાઉન્ડ મિક્સર હોય કે એમાં સ્લાઇડર્સ હોય કે એક અવાજ ઉપર થાય તો બીજા બધા સ્વિચ નીચે હોય, એન્ડ ધેન અગેન બીજી ઉપર જાય ત્યારે પહેલું નીચે આવી જાય. સો દેટ ઇઝ ધ અનધર એક્ઝામ્પલ ઓફ બેલેન્સ. દેટ ઇઝ ઓલ્સો બેલેન્સ. અને બેલેન્સ કરતાં વધારે સારો શબ્દ છે વર્ક લાઈફ હાર્મોની. સંતુલન અને સુમેળ વચ્ચે તફાવત છે. તમે અને એના પરથી જ શબ્દ આવ્યો છે હાર્મોનિયમ. તમે હાર્મોનિયમ સાંભળ્યું હોય તો એમાં તમે એમ કહો કે મારે તો બેલેન્સ જ રાખવાનું છે, એક બ્લેક કી ને એક વ્હાઇટ કી હું એમ જ વગાડીશ, ઉપરા ઉપરી બે બ્લેક કી ના થાય, તો જે મ્યુઝિક જનરેટ થશે એ આપણને સાંભળવું નહીં ગમે. આપણને એ સંગીત એટલા માટે સાંભળવું ગમે છે કે એ સૂર વચ્ચે સુમેળ છે, સંતુલન નથી, સુમેળ છે. સો હાર્મોની ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન બેલેન્સ. અને આજે જ્યારે વર્ક લાઈફ બેલેન્સની આપણે વાત કરીએ છીએ ત્યારે હું તમને 2 બુક સજેસ્ટ કરીશ જે દરેક વર્કિંગ વુમેને વાંચવી જોઈએ.
રાધર એવરીબડી શુડ રીડ. પપ્પાને પણ એ વાત એટલું જ લાગુ પડે છે, મમ્મીને શું કામ. અને પહેલી બુક છે ઓફ બેલેન્સ, ગેટિંગ બિયોન્ડ વર્ક લાઈફ બેલેન્સ મિથ એન્ડ ગેટિંગ ઇનટુ પર્સનલ એન્ડ પ્રોફેશનલ સેટિસ્ફેક્શન. સો આ પુસ્તક છે એ વર્ક લાઈફ બેલેન્સના ફંડાને જ ચેલેન્જ કરે છે. એન્ડ ધ ગોલ શુડ not be the balance, the goal should be personal and professional satisfaction. કારણ કે બેલેન્સ અચીવ થયું કે નહીં આપણને ક્યારેય ખબર નથી પડતી. આપણામાંથી કોઈ એ જાણી નહીં શકે કે આપણે વર્ક અને લાઈફને બેલેન્સ કરીએ છીએ કે નહીં. પણ ધ બ્યુટિફુલ થિંગ અબાઉટ સેટિસ્ફેક્શન ઇઝ દેટ યુ નો વેન યુ ગેટ ઇટ એન્ડ યુ નો વેન યુ ડોન્ટ ગેટ ઇટ. So, I would say chase satisfaction rather than chasing balance. અને એની માટે કોર વેલ્યુ એન્ડ પ્રાયોરિટીઝ ખબર હોવી જરૂરી છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. માય વાઇફ ઇઝ MD ઇન હોમિયોપેથી એન્ડ શી ઇઝ અ લેક્ચરર ઇન હોમિયોપેથી કોલેજ. લાસ્ટ વીક મારા મમ્મી પપ્પા બીજા શહેરમાં હતા, બહાર ગામ ગયા હતા, અને મારી દીકરીને એક્ઝામ્સ છે અત્યારે. તો એને ગ્રામર, ગુજરાતી અને મેથ્સ હું કરાવું છું. તો એ દિવસે બપોરનો ટાઈમ, અમે એવું 2 to 4 એને લેક્ચર હતું. સો હું ઘરે હતો, મેં બીજું કોઈ કમિટમેન્ટ નહોતું આપ્યું, હું એને ગ્રામર કરાવતો હતો. અને એક એનેસ્થેટિસ્ટનો કોલ આવ્યો કે એક CS ચાલી રહ્યું છે, બ્લેડર ચોંટેલું છે, તો તું આવી શકે અત્યારે? And I said no. See, મેં ઓલરેડી એ ટાઈમ મારી દીકરીને અલોટ કરી દીધેલો. એની એક્ઝામ્સ આવી રહી હતી અને ત્યારે મેં ખાલી એક જ પ્રશ્ન પૂછ્યો કે બ્લેડર સેપરેટ કરવા માટે કે બ્લેડર ડિસેક્ટ કરવા માટે બીજા કોઈ યુરોલોજિસ્ટ જઈ શકશે? દીકરીને ભણાવવા માટે બીજા કોઈ પિતા નહીં આવી શકે. સો મારી કોર વેલ્યુ શું હતી એ સમયે, મારી પ્રાયોરિટી શું હતી? મારી દીકરી. સો અને આ કોર વેલ્યુ ક્યાંથી આવે છે? કારણ કે મને ખબર છે કે મમ્મીએ રજા લઈને મને ભણાવ્યો છે, મને ભણાવવા માટે રજા લીધી છે. તો હું એક કોલ જતો ન કરી શકું મારી દીકરી માટે. તો અને ઇટ ઇઝ, I would say it is integrated life approach, because work and life, they are never separate, they are interconnected. અને એ જે સંતોષ છે એ તમારા બીજા આસ્પેક્ટને પણ ઇન્ફ્લુઅન્સ કરશે. અને યુઝ્યુઅલી એટલે જ આપણે જોઈએ છીએ કે જે સ્ત્રીઓ એક જગ્યાએ કોમ્પિટન્ટ હોય છે એ બીજી જગ્યાએ પણ કોમ્પિટન્ટ હોય છે. સો જે ઘરમાં બધું મેનેજ કરતી હોય છે એ વર્કમાં પણ એટલી જ કોમ્પિટન્ટ હોય છે. બિકોઝ one success will influence your other side. It is all about energy management. અહીંયા આવતા પહેલાં મેં મારી વાઈફને પૂછ્યું હતું કે તું કઈ રીતે મેનેજ કરે છે વર્ક લાઈફ બેલેન્સ? એન્ડ એણે મને બહુ જ સુંદર જવાબ આપ્યો. I take care of myself. You can't pour from an empty cup. You can't give your best to others if you are running on empty. And empty એટલે if you are under rested, over committed, physically exhausted, emotionally drained, તો તમે કઈ રીતે હાર્મોની જાળવી શકો? અને આ એમ્પ્ટીનેસ બહુ ભયંકર હોય છે. બિકોઝ આઈ હેવ એક્સપિરિયન્સ્ડ ઇટ. અને એનું કન્સિક્વન્સ બર્નઆઉટ હોય છે. હવે કેટલા બધા લોકો બર્નઆઉટ સ્વીકારતા જ નથી કે આવો શબ્દ છે. થાક અને ખાલીપા વચ્ચે તફાવત છે. બર્નઆઉટ ઇઝ એટ ધ સોલ લેવલ, વેન યુ આર ફિઝિકલી, ઇમોશનલી, સોશિયલી, મેન્ટલી એન્ડ સ્પિરિચ્યુઅલી એક્ઝોસ્ટેડ. કેટલા બધા એવું નથી કહેતા કે બધું છોડીને ક્યાંક ભાગી જવાની ઈચ્છા થાય છે. દેટ ઇઝ બર્નઆઉટ. આમ તો પત્નીઓ પાસેથી એવું વારંવાર સાંભળતા હોઈએ છીએ કે મારી જગ્યાએ બીજી કોઈક હોત તો ક્યારની છોડીને ચાલી ગઈ હોત.
અને દરેક વખતે આપણે એક ઊંડો નિશ્વાસો નાખીને કહેતા હોઈએ છીએ કે કાશ તારી જગ્યાએ કોઈક બીજી હોત. એટલે એ સુખી દાંપત્ય જીવનનું લક્ષણ છે, એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. બધું છોડીને ભાગી જવાની ધમકી એ સુખી દાંપત્ય જીવનનું લક્ષણ છે. ઓલું નથી એક્ઝામ વખતે આપણને છેલ્લે એવું લાગે મને કંઈ જ નથી આવડતું, દેટ ઇઝ અ હેલ્ધી સાઇન. એનો મતલબ કે તમે બહુ બધું વાંચ્યું છે. તો કેટલાક ઝઘડા પણ પોષક હોય છે, એ સંબંધને નર્ચર કરે, કારણ કે ત્યારે એવું બધું બહાર આવી જાય છે જે સપ્રેસ થયેલું હોય છે, તો એ વેન્ટિંગ આઉટ જરૂરી છે. તો જો બધું છોડીને ક્યાંક ભાગી જવાની ઈચ્છા થાય તો એના બે જ કારણ હોય, કાં તો ડિપ્રેશન હોય ને કાં તો બર્નઆઉટ હોય. અને વર્કિંગ પીપલમાં આ બીજું જે છે એની શક્યતા વધારે છે. અને એના કારણે શું થાય? ઇરિટેબિલિટી, રિએક્ટિવિટી અને એપથી. તમને પ્રેમ કરનારા લોકો તમને ન ગમે. યુ બીકમ એપેથિક ટુવર્ડ્સ યોર લવ્ડ વન્સ. તમને તમારા બાળક પ્રત્યે ચીડ ચડે કે આ ક્યાં આવ્યો અત્યારે. સો દેટ ઇઝ અ સાઇન ઓફ બર્નઆઉટ. અને દરેક મમ્મીમાં થતું હોય છે કે ક્યારેક તમને તમારા બાળકથી ચીડ ચડે કે તું યાર થોડીક વાર આઘો છે ને, મને એકલી રહેવા દે ને. સો દેટ ઇઝ સિરિયસ ડેફિશિયન્સી ઓફ મી ટાઈમ. એન્ડ દેટ મીન્સ વી નીડ ટુ પ્રાયોરિટાઇઝ સેલ્ફ કેર, જે આપણે નથી કરતા. એવી વસ્તુઓ જે તમને એનર્જાઇઝ કરે છે. સૌથી પહેલાં તો સ્લીપ, એક્સરસાઇઝ, મેડિટેટિંગ, રીડિંગ એન્ડ ગોસિપિંગ. એવું કહેવાય છે કે વેન ફિમેલ્સ દે ફીલ ડિપ્રેસ્ડ દે ગો શોપિંગ. See, this is sense of humor. And when men feel depressed, they attack another country. સ્ત્રી જ્યારે ગુસ્સો થાય ત્યારે એ અબોલા લઈ લે છે. એ બધે આવું નથી થતું. અને પુરુષ જ્યારે ગુસ્સે થાય ત્યારે એ આક્રમક થઈ જાય છે. સો ધીસ ઇઝ સિરિયસ ડેફિશિયન્સી ઓફ મી ટાઈમ. કે તમને તમારા માટે, અને હવે એટલે બધા કેટલાક લોકો મેં એવા જોયા છે કે જે કમોડ પર વધારે ટાઈમ વિતાવે છે મી ટાઈમ માટે, કે ત્યાં તો કોઈ હેરાન કરવા ના આવે, ખાલી ચડી જાય ત્યાં સુધી. લોકોએ પંખા મુકાવેલા છે ટોયલેટમાં, એસી, અને તમારું મેક્સિમમ સ્ક્રોલિંગ ત્યાં જ થતું હોય છે. ચાર્જર આ દિશા આ કેટલું પ્રોડક્ટિવ ડિસ્કશન થઈ રહ્યું છે, સમજાય? યુ કેન ક્રિએટ યોર મિની વર્લ્ડ ઓવર ધેર. એટલે આ મારો એક ફ્રેન્ડ છે, સાયકેટ્રિસ્ટ છે, એણે એક્ઝેક્ટ કમોડની ઉપર પંખો રખાયો છે. એટલે ત્યાં તો તમે બહુ હકપૂર્વક મી ટાઈમ જતાવી શકો કે આમાં તો કોઈ ડિસ્ટર્બ કરે જ નહીં. અને એક એવી ગર્ભિત વસ્તુ છે કે તમને કેટલો સમય લાગે એના ઉપર પણ તમારો સંપૂર્ણ કાબુ છે. છે ને, આપણે જેમ થર્ડ સ્પેસ લોસ હોય ને, એમ થર્ડ સ્પેસ ગેઇન હોય. એક સોશિયોલોજિસ્ટ છે, એમણે એક બહુ સરસ વર્ડ કોઇન કરેલો, થર્ડ સ્પેસ. થર્ડ સ્પેસ ફોર વિમેન. થર્ડ સ્પેસ એટલે એવી કોઈ જગ્યા જે વર્ક પ્લેસ અને ઘરની બહાર આવેલી હોય. કાફે, રેસ્ટોરન્ટ, લાઇબ્રેરી, પાર્ક, એનીથિંગ. પણ એવી કોઈ જગ્યા જે ન તો તમારું ઘર છે, ન તો હોસ્પિટલ છે, એટલે ન તો વર્ક પ્લેસ છે, પણ જ્યાં જઈને તમે મી ટાઈમ માણી શકો, રિલેક્સ થઈ શકો, કનેક્ટ થઈ શકો. આપણો પ્રોબ્લેમ શું છે કે આપણે ઘણું બધું ફેસ કરીએ છીએ પણ આપણે પબ્લિશ નથી કરતા. મને એકવાર એક ગુજરાતના ડૉક્ટરે કીધું હતું કે આપણા જેટલી સર્જરી કોઈ નહીં કરતું હોય, પણ આપણે એટલું પબ્લિશ નથી કરતા જેટલું આઉટસ્ટેટ્સના લોકો પબ્લિશ કરે છે. સો આપણી જર્ની પબ્લિશ કરવી બહુ જરૂરી છે. તો એક વર્કિંગ મધર
માતા બની, આઈ મીન વર્કિંગ લેડી માતા બની, અને એણે મેટર્નિટી લીવ લીધી. અને બાળપણથી એના પિતાએ પણ એને કહેલું કે યુ કેન ડૂ એવરીથિંગ. નાઉ ધીસ ઇઝ અ મિથ, ડિલ્યુઝન ઓફ ડુઈંગ ઇટ ઓલ, કે તું બધું જ કરી શકીશ, વર્ક પણ મેનેજ કરી શકીશ, તારી ફેમિલી પણ મેનેજ કરી શકીશ, યુ કેન ડૂ એવરીથિંગ, અને એમાં કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. મેટર્નિટી લીવ પૂરી થઈ પછી 6 મહિને જ્યારે એણે એનું વર્ક રિઝ્યુમ કર્યું, એણે બધું જ પ્રોપરલી ઓર્ગેનાઇઝ કરી, બહુ સરસ કેરટેકર રાખી દીધી એના બાળકની સંભાળ લેવા માટે, બધા ટુ ડુ બનાવી નાખ્યા, લિસ્ટ કે કોણ શું કરશે, બધું એવરીથિંગ. એન્ડ દેન ફર્સ્ટ ડે જ્યારે મેટર્નિટી લીવ પછી એણે જોઈન કર્યું, એ બ્રેસ્ટ પંપ સાથે લઈ ગઈ હતી, પણ એ એના કામમાં એટલી બધી વ્યસ્ત થઈ ગઈ કે 6 કલાક સુધી એને બ્રેસ્ટ મિલ્ક ખાલી કરવાનું જ યાદ ના આવ્યું. મીટિંગમાં જ્યારે એનું બ્લાઉઝ ભીનું થવા લાગ્યું, એમાંથી ટીપા પડવા લાગ્યા મિલ્કના, એને પેઇન થવા માંડ્યું, ત્યારે એને રિયલાઇઝ થયું કે ઓહ, હું બ્રેસ્ટ પંપ લાવી છું પણ હું ખાલી કરવાનું ભૂલી ગઈ. અને જ્યારે એને રૂમ આપવામાં આવ્યો એ પમ્પિંગ માટેનો, બ્રેસ્ટ પમ્પિંગ માટેનો, એક ગંધાતું ટોયલેટ હતું. એ દિવસે ઘરે પાછી આવી, એનું બાળક રડતું હતું, એ જ સમયે એનો પતિ ઘરેથી પાછો આવ્યો, લિવિંગ રૂમમાં શૂઝ ઉતારીને સોફા પર સૂઈ ગયો. એ રસોડામાં ગઈ, ડિનર ટેબલ તૈયાર કર્યું, એનો હસબન્ડ ઊભો થઈ, જમી, ડિશ ત્યાં ને ત્યાં મૂકી, પાછો સોફા પર સૂઈ ગયો, ટીવી પર મેચ જોવા લાગ્યો. ત્યારે એને એટલો બધો ગુસ્સો આવ્યો કે હું પણ કામ કરું છું, એ પણ કામ કરે છે, તો આ બધી જવાબદારી મારી જ કેમ, આ બધું મારે જ કેમ કરવાનું? એઠા વાસણ ચોકડીમાં મૂકવા જવાના, ડિશિસ કરવાની, રસોડું સાફ કરવાનું, આ બધું મારી જ જવાબદારી કેમ? એને કેમ ખબર નથી પડતી? એ સૂતો નિરાતે ટીવી જુએ છે, એ નથી બાળકને એટેન્ડ કરતો, નથી મને હેલ્પ કરતો, એને એટલી ખબર કેમ નથી પડતી કે એને મને હેલ્પ કરવી જોઈએ? ત્યારે એણે એના પતિ સાથે એક એવી દલીલ થઈ કે કેમ તને એટલી ભાન નથી પડતી? અને ત્યારે એના પતિએ કહ્યું કે તારે મને કહેવું તો જોઈએ ને, તું કે મને, મારે શું કરવાનું છે? આટલો જ પ્રસંગ બન્યો અને એના પરથી એણે એક એવું અદ્ભુત પુસ્તક લખી નાખ્યું, અને અત્યારે તો એક બહુ મોટું ઓર્ગેનાઇઝેશન ચલાવે છે. એ લેખિકાનું નામ છે ટિફની ડુફુ, અને એમના પુસ્તકનું નામ છે ડ્રોપ ધ બોલ. ડ્રોપ ધ બોલ ક્યાંથી કન્સેપ્ટ આવ્યો? એક બહુ ફેમસ અમેરિકન રાઇટર છે નોરા રોબર્ટ્સ, એમને એકવાર કોઈએ પૂછ્યું હતું, વેરી પ્રોલિફિક રાઇટર, ઘણા બધા પુસ્તકો લખ્યા છે, અને ત્યારે એમને પૂછ્યું હતું કે તમે વર્ક લાઈફ બેલેન્સ કઈ રીતે મેનેજ કરો છો? અને ત્યારે એમણે કીધું કે વી ઓલ આર જગલિંગ મલ્ટિપલ બોલ્સ ઇન ધ એર. આ બધા, આપણે બધા ઓલા જાદુગર નથી કરતા, એક ઉપર ઉછાળે ને બીજો હાથમાં હોય, તો આપણે ઘણા બધા બોલ્સ આવી રીતે હવામાં ઉછાળીએ છીએ, વારાફરતી. એમાં એક વર્કનો છે, એક ફેમિલીનો છે, એક ફ્રેન્ડ્સનો છે, એક સેલ્ફનો છે, એક સ્પિરિચ્યુઅલિટીનો છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે બધા બોલ્સ એક જ મટીરિયલના નથી બનેલા, બાકીના બધા બોલ્સ કાચના બનેલા છે. એટલે જો એ બોલ પડશે તો તૂટી જશે, એમાં ક્રેક પડી જશે, અને પછી રિપેર નહીં થઈ શકે. એમાંથી એક જ બોલ રબરનો બનેલો છે, જે એકવાર પડશે તો ઉછળીને પાછો આવશે, અને એ છે વર્કનો. સો યુ કેન અફોર્ડ ટુ ડ્રોપ ધેટ બોલ. અને એના પરથી એમણે આ પુસ્તકનું ટાઇટલ રાખ્યું ડ્રોપ ધ બોલ. અને એને એમાં લખ્યું છે કે યોર પાર્ટનર કાન્ટ રીડ યોર માઇન્ડ, સો ડોન્ટ અઝ્યુમ, કોમ્યુનિકેટ. એને ખબર પડવી જોઈએ પણ એને નથી પડતી, કારણ કે એનો ઉછેર એવા કુટુંબમાં થયો છે જ્યાં પપ્પાએ ક્યારેય મમ્મીને મદદ જ નથી કરી. તમને એવો વિચાર આવે છે કે એને કરવી જોઈએ કારણ કે તમારો ઉછેર એવા કુટુંબમાં થયો છે જ્યાં પપ્પા બધું કરાવતા. સો એમણે આ આખાને 2 જ વાતમાં સમરાઇઝ કરી છે, ડેલિગેટ યોર વર્ક. જે નોન એસેન્શિયલ હોય એ કામ બીજાને સોંપી દો. અમારા ઘરે જે રસોઈવાળા બેન આવે છે, એમણે પોતાના ઘેર કચરા પોતા માટે બેન રાખ્યા છે. સો બધું તમે કરશો તો કેવી રીતે થશે?
And second is collaborate. Collaborate with husband, એટલે spouse, family and workplace. તો કોલેબોરેશન વગર કશું જ શક્ય નથી. સુપર વુમન સિન્ડ્રોમ હોય છે અને ઘણી બધી સ્ત્રીઓને હોય છે. દે આર સફરિંગ ફ્રોમ સુપર વુમન સિન્ડ્રોમ, કે બધું જ થવું જોઈએ અને બધું જ પરફેક્ટ થવું જોઈએ. સો અને જે લોકો આનાથી પીડાય છે એની બહુ જ દુઃખી થાય છે, કારણ કે યુ હેવ ટુ લેટ ગો ઓફ પરફેક્શન. એક બહુ સરસ મૂવી હતી જેમાં એક બહુ ફાઇન ડાયલોગ છે કે जितना भी ट्राई कर लो बनी कुछ ना कुछ तो छूटे गई. સો પેલું કહે છે ને, ચૂઝ યોર બેટલ્સ, ચૂઝ યોર રિગ્રેટ્સ. ચૂઝ ધ રિગ્રેટ્સ યુ કેન લીવ વિથ. મારી મમ્મીને એક જ રિગ્રેટ એવી હતી, અને એ હતી કે મારું બાળપણ ન જોઈ શકી, મારા ડેવલપમેન્ટલ માઇલસ્ટોન ન જોઈ શકી, કે હું ક્યારે ચાલતા શીખ્યો. એ તો બેંકમાં હતી, એ લોન અપ્રૂવ કરતી હતી અને હું અહીંયા ચાલતા શીખતો હતો. એ મેનેજર સાથે માથાફોડ કરતી હતી અને અહીંયા મારા માઇલસ્ટોન્સ વધતા હતા. એ મારું બાળપણ મિસ કરતી હતી, કે એ મારું બાળપણ ચૂકી ગઈ. એને છેક સુધી અફસોસ રહ્યો. અને જ્યારે એને ખબર પડી કે મારી વાઈફ પ્રેગ્નન્ટ છે 2011માં, એણે VRS મૂકી દીધું કે હું તારા નથી જોઈ શકીને તારી દીકરીના માઇલસ્ટોન જોઈશ. અને જ્યારથી વૃષ્ટિનો બર્થ થયો, મારી મમ્મી સતત એની સાથે છે. સો એણે જે મારામાં મિસ કર્યું છે એ આમાં એન્જોય કરવા માંગે છે, કે વૃષ્ટિના દરેક માઇલસ્ટોન એણે એન્જોય કર્યા છે. અને અત્યારે એ સૌથી વધારે મારી દીકરી હસુબાની એટલે મારા મમ્મીની નજીક છે. સો યુ હેવ ટુ ચૂઝ યોર રિગ્રેટ્સ. અને ક્યારેક એવું થાય કે તમે હોસ્પિટલમાં હો, ઓપીડી લાંબી ચાલે અને ઘરે ફેમિલીએ ડિનર ઝોમેટો પર મંગાવી લીધું હોય, તો એ તમારી નિષ્ફળતા નથી. તમે કોઈ પ્રસંગમાં હો, તમે વેબિનાર એટેન્ડ ન કરી શક્યા હો, કોઈ CME એટેન્ડ ન કરી શક્યા હોય, કોઈ કોન્ફરન્સમાં ન જઈ શક્યા હોય, તો એ નિષ્ફળતા નથી. તમારા બાળકે મેગી ખાઈ લીધી હોય કે કોઈ જંક ફૂડ ખાઈ લીધું હોય, તો એ નિષ્ફળતા નથી. ઘર ઉકરડો પડ્યું હોય, એક પેલી ડેડિકેટેડ ખુરશી કે પલંગ ઉપર બધા કપડાં આમ તેમ પડ્યા હોય, તો એ નિષ્ફળતા નથી. સો જ્યારે હા છે, બધાના ઘરે હોય જ ને. એક એવું આપણે ભલે નામ કાંઈ આપતા નથી, પણ એક એવી ખુરશી કે પલંગ કે શેટી હોય કે જે પણ હોય, બધું ડમ્પ કરો તેના ઉપર, અને પછી જ્યારે સમય મળે ત્યારે એને સોર્ટ આઉટ કરો. તો 20sમાં જ્યારે હોય ને, ત્યારે દરેક સ્ત્રીના મનમાં એક આદર્શ યુવતીની કલ્પના હોય, કે એક એવી સ્ત્રી જે રોજ સવારે જ્યારે ઉઠે છે ત્યારે એના વાળ લાંબા અને સિલ્કી છે, એના ચહેરા પર એની સ્કિન ગ્લો કરે છે. હા, એ પ્રેમમાં નસીબદાર છે કે એનો હસબન્ડ એના આવીને પૂછશે કે તમે ચા પીશો કે કોફી. હા, એ બધું પરફેક્ટલી મેનેજ કરે છે. મતલબ ઘરે એને પ્રશંસા મળે છે, વર્કપ્લેસ પર પ્રશંસા મળે છે. જ્યારે ધીરે 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 30sમાં પહોંચે છે, ત્યારે એને સમજાય છે કે સંપૂર્ણ પુરુષની જેમ સંપૂર્ણ સ્ત્રી પણ માત્ર કલ્પનામાં જ હોય છે. આ કેઓસ અને કન્ફ્યુઝન જ જીવન છે. એક કરવા જશું તો બીજું રહી જ જશે, એકને મનાવવા જશું તો બીજું રિસાઈ જશે, એકને સમય આપશું તો બીજાને અન્યાય થશે. અને એક સ્ત્રી જ્યારે એવું સમજી જાય છે કે દરેક જણને રાજી રાખવા અશક્ય છે, ત્યારે એ જાતને રાજી રાખવાનું શીખી જાય છે. So we should redefine empowerment. Empowerment is not doing everything. It is about doing what matters. અને દરેક માટે અલગ અલગ હોઈ શકે. તમારા માટે કોઈ વેબિનાર અગત્યનો હોઈ શકે, મારા માટે દીકરીનું હોમવર્ક અગત્યનું હોઈ શકે, કોઈ બીજા માટે ગોસિપિંગ હોઈ શકે. સો ઇટ ઇઝ અબાઉટ ડુઈંગ વોટ મેટર્સ તમારા માટે, નોટ ફોર ધ વર્લ્ડ, નોટ ફોર ધ થર્ડ પાર્ટી. અને આપણને છે ને કામની માત્રાનો થાક નથી લાગતો, કામના પ્રકારનો થાક લાગે છે.
જે કામમાં મજા આવતી હોય તમે 6 કલાક સુધી કરો તોય જ્યાં સુધી બ્લેડર ફૂલ ના થાય તમે એ કામ કરવાનું બંધ નથી કરતા. અને ક્યારેક તમને એમ થાય કે મોટે ભાગે છે ને સાયકોલોજી એવું કહે છે કે કોઈ આળસુ નથી હોતું. કાં તો માણસ ડિપ્રેસ હોય છે, કાં તો એની પ્રાયોરિટી નથી હોતી, કાં તો એના આરામની જરૂર હોય છે, કાં તો એના વિચારો પજવતા હોય છે. તો છેલ્લી 10 મિનિટમાં ખાલી હું 2 વાત કહીશ કે કઈ રીતે ખબર પડે કે કોને પ્રાધાન્ય આપવું. જેમ કે આવું થાય કે તમે દીકરીને ભણાવતા હો કે તમે કોઈ પ્રસંગમાં હો અને ઇમરજન્સી આવી, CS કોલ આવ્યો, ઓર તમે હોસ્પિટલમાં છો ને કોઈ સોશિયલ ઇમરજન્સી આવી, કોઈ ફેમિલી ઇમરજન્સી આવી, તો શું કરવું? તો આ જે બુક છે ડ્રોપ ધ બોલ, એમાં એક બહુ સરસ વાત લખેલી છે જેને ફ્યુનરલ વિઝ્યુલાઇઝેશન ટેકનિક કહેવાય છે. મતલબ એવું ઇમેજિન કરો કે તમારી પ્રાર્થના સભામાં 3 વ્યક્તિઓ તમારા વિશે બોલવાની છે, તમારા સ્તુતિગાન કરવાની છે, તમારી પ્રશંસા કરવાની છે કે તમે કેવું જીવ્યા છો. એ વખતે એ તમારી કઈ ઓળખ આપે તો તમને ગમશે? તમને કઈ રીતે ઓળખાવું ગમશે? She was a great mother, she was a great entrepreneur, she was a great artist, businesswoman. સી બધાની પ્રાયોરિટી અલગ હોઈ શકે. કોઈ એમ કહે કે મને આર્ટિસ્ટ તરીકે ઓળખાવું ગમશે, that does not mean she has failed as a mother. So that is one. And second, કે શું કરવાથી તમને સૌથી વધારે સંતોષ, આનંદ અને કોન્ફિડન્સ મળે છે? So which regret is bearable? હું એવું નક્કી કરું છું, મેં એક એક્રોનિમ બનાવ્યું છે PET, PET. P is person. The person gets the priority over the event. કોઈ પ્રસંગમાં જવાનું હોય અને કોઈ વ્યક્તિ પીડાતી હોય તો આઈ શુડ અટેન્ડ ધ પર્સન ફર્સ્ટ. એ મારી દીકરી પણ હોઈ શકે, પેશન્ટ પણ હોઈ શકે. અને જો બંને હોય તો કોને વધારે મારી જરૂર છે? Then comes event and last come things. So this is my hierarchy. પણ હું એવું કહીશ કે rather than being successful, it is important to feel successful. Now there is difference between being successful and feeling successful. Being successful is all about tangible things. Promotion, પૈસો, તમારી કાર, તમારી પોઝિશન, કે તમે એપીમાંથી એસોસિએટ બન્યા, માંથી પ્રોફેસર છો, તમે ડીન છો, that is visible success. You are successful. Feeling successful is all about invisible things. Peace, satisfaction and pride. તમને તમારી યાત્રાનો ગર્વ છે કે નહીં? તમે જ્યાં પહોંચ્યા છો એનો સંતોષ છે કે નહીં? If that is so, if you are feeling successful, you are successful. And lastly, હું એવું કહીશ કે વર્કિંગ વુમન if married ની તમામ સમસ્યાનો ઉકેલ પતિ પત્નીમાં એક સરખું શ્રમ વિભાજન છે. Because without a man's support, women empowerment is not possible. આ બહુ જ કડવું સત્ય છે અને એક પુરુષના મોઢેથી નીકળે છે. અમે તો કરી જ નાખ્યું છે શ્રમ વિભાજન. જેમ કે બોલવાનું કામ મારી વાઈફ કરે છે, સાંભળવાનું કામ હું કરું છું. સલાહ આપવાનું કામ એ કરે છે, અમલ કરવાનું કામ હું કરું છું. સો ધીસ ઇઝ અ ડિવિઝન ઓફ લેબર. એટલે કોઈ એક ઉપર બર્ડન ના આવવું જોઈએ. સો એટલે આ કેવું થાય કે આપણને આમ સાદી રીતે એમ થાય કે હવે કેટલુંક એમ્પાવર થવું છે, હવે કેટલુંક થવું છે. એટલે આમાં કેવું છે કે મારે અત્યારે એક યુરોલોજિસ્ટ, એક પિતા, એક હસબન્ડ અને એક બળવાખોર લેખક તરીકે પણ વાત કરવાની છે. એટલે હું તો એવું લખતો જઉં છું કે દરેક પુરુષને બોલવાનો અધિકાર હોવો જોઈએ, પણ એ વાત પણ લખીને કહેવી પડે છે.
સો આઈ ડોન્ટ થિંક કે યુ ઓલ આર એમ્પાવર્ડ. કમ ઓન, આઈ મીન જે રીતની મેં અહીંયા સોસાયટી જોઈ છે, મને નથી લાગતું કે આમાં કોઈ અશક્ત હોય. બધા સુપર સશક્ત છે. અને યસ, બટ વર્ક લાઈફ હાર્મની આઈ વુડ સે યસ. એટલે બેલેન્સ વિચ સાઇડ ઇટ ઇઝ લેકિંગ, ટુવર્ડ્સ યોર સાઇડ? મુકુલભાઈનો એક સરસ શેર છે ને કે બહુ ફાઇન બેલેન્સને લગતો જ એક સરસ શેર છે. તો એવું છે કે વર્ક લાઈફ હાર્મની ઇઝ ડિફરન્ટ ફોર એવરીબડી. તમારા માટે જે મહત્ત્વનું હોય એ કદાચ મારા માટે ન હોય, અને મારા માટે જે હોય એ કદાચ તમને લેસ ઇમ્પોર્ટન્ટ લાગતું હોય. સો એ બહુ જ પર્સનલાઇઝ બાબત છે. બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે શાંતિથી સૂઈ શકો છો કે નહીં, એ બહુ મહત્ત્વનું છે. વિથઆઉટ એની રિગ્રેટ્સ, કે તમે ભલે તમારો CS નો કોલ તમે બીજા કોઈકને આપી દીધો, અથવા તમારી દીકરીને સ્કૂલેથી લેવા માટે તમે ડ્રાઈવરને મોકલી દીધો. નથિંગ ઇઝ રાઇટ ઓર રોંગ. એવરીથિંગ વી હિયર ઇઝ એન ઓપિનિયન, everything we see is a perspective. So there is nothing right or nothing wrong. Nothing is absolute. તો તમે તમારી દીકરીને લેવા માટે ડ્રાઈવરને મોકલી દીધો, તમે એને ભણાવવાને જગ્યાએ તમે એને ટ્યુશન ટીચર રાખી દીધા, તમે તમારા વર્ક પર ફોકસ કરો છો, તમે રાત્રે શાંતિથી સૂઈ શકો છો, યુ આર ફાઇન, યુ આર મેન્ટેનિંગ યોર હાર્મની. બિકોઝ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને કેટલી નિરાંતની ઊંઘ આવે છે એ જ મહત્ત્વનું છે ને. સો એ બેલેન્સ શું કામનું કે જ્યાં રિગ્રેટ્સ હોય, અસંતોષ હોય. સો રાધર દેન બિંગ સક્સેસફુલ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ફીલ સક્સેસફુલ. અને ફિલિંગ સક્સેસફુલ ત્યારે જ આવે જ્યારે સંતોષ હોય, શાંતિ હોય. સૌથી મહત્ત્વનું અમુક ઉંમર પછી છે ને, આપણે શરૂઆતમાં વી ચેઝ ડોપામિન ઇન 20s, પ્લેઝર શોટ્સ. આજે આફ્ટર 40 સારો દિવસ આપણે એને ગણીએ કે જે અનઇવેન્ટફુલ હોય. કશું જ ન થવું એ સૌથી સારો દિવસ છે, કે આજનો દિવસ કેવો ગયો, અનઇવેન્ટફુલ, ગ્રેટ.